चाल ने जीवी लईए, चाल ने जीवी लईए, चाल ने जीवी लईए। एक ज मिनिट देवायत भाई હાલો અહીંયાથી ઓકે કે એટલે દેવાયત ભાઈ दुख हरणी मां कुलदेवी माड़ी करणी करो सहाय जाहिर जग मातु जोगणी मां परगट पीठड़या चतुराई थी चितरेल चाकला माड़ी बारणे बांध्या बा पण एमा उणप होई जो अमारी आय माड़ी रंग तू पुरजे रवेची गोपीपति गोलोकपति गोक गोकुलानंद जीवन जसोदानंद के रे कृष्ण व्रजचंद આવી બધી આપણી ધીંગી ધરતીની વાતો કરવા જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની મને કવિતા યાદ આવે કે મારી હોરઠની ધરતી કેવી છે હા આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં સંપદા પામ્યો જા સુદામો આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં અનવળી સંપદા પામ્યો જા સુદામો આય વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો આજ પણ ઉભા છે અડીખમ પાળ્યા અન બધા વાટ જોઈ જૂધની ગામ જાપે મારી ભારતી ભૌમની વંદુ થની આવડી ધન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આય દિવ્ય દુર્गा સમી ધૈન તો નિપજતી અનવડી પ્રબળ નવ હથા જા જોત પાકે એક પોતાનો ડાબો હાથ છે તરવારની મુઠ્ઠી માથે રહી ગયો હોય ને જમણો હાથ પોતાની મૂછની માથે રહી ગયો હોય અકલમત નાડીની વાત જ્યાં ઉછરે જા તવડ મારો ધણી મૂછ પર હાથ મૂકે ઈ મર્દોની ભૂમિ છે એટલા માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે એક જેનો ડાબો હાથ પોતાની તરવારની મૂઠ ઉપર હોય અને જમણો પોતાની મૂછની માથે હોય અને ઈ પડકારો કરીને જવાબ આપે એની આ ભૂમિ છે એટલે કવિ કહે છે જ્યાં દિવ્ય દુર્ગા સમી ધેન તો નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે આય અજબ તાકાત ના અશ્વ જ્યાં ગર્વતે જમીની પીઠ કાપે એવા અશ્વો આ સૌરાષ્ટ્રના અશ્વો કેવા છે ઈ બાગડતા 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 ઘોડાની ફડકલી વાગતી જાતી હોય ડાબલાનો અવાજ કોનો આવે છે ઈ કે વાસરો સોલંકી ગાયુની વારે ચડ્યો છે હો आज पण बुभा छे अडीखम पाळिया वाट जोई जूथनी गाम जापे वળી સુરદા તારને વીર શક્તિ તણી અન આય કથે ઇતિહાસ માં જ્ઞાન કરણી એવી મારી ભારતી ભૌમની વંદુ તને આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી ધુજન વરુડી તણું પણ માતાજી પણ જન વ્રત લીધું વરુડી તણું અનવાળી દન દાન દન દન દેવાય દાન પણ માડી લેવાના લેવાના તોલે
નહીં મારી ધન દાન કોનલમાં खूबे खूबे ज करी लो ख्याल पण तमे आया आया वेला आवजो मारा गिर धारी गोपाल धिन काट मन डर लपाट मले जाट पाट यान मुलाट पलाट घट नट वट जाट पाट नि पाट नले तो काट याती वो काट ध्रु काट गत धिन काट मन डर लपाट मले जामना जाट प्रगट हमाटी अट राट झूठ सुर पाट है घट देण समय सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे भगवान ने आ मैं छंद अपनी सामे रजू कर्यो ब्रह्मानंद ब्रह्म मुनि कहे घन श्याम को सेवक जोनो बन्यो ब्रह्मानंद स्वामी नो लखेलो आ रेणंकी नामनो छंद पण ई द्वारका ना देवळ में धोળી ધજા વાળો બેઠો હોય અને કનૈયાને સપાખરા ગીતમાં યાદ કરવો મારો કૃષ્ણ પરમાત્મા द्वारका ना देवल में बैठो केवो छे उस्ताद हडेड समुद्र हामा गोमती नीर तातो गडेड नगारा घोर थंबालू गंभीर तातो फरक के ब्रह्मांड नेजा प्रभु वाली जड़ी खोजा हडेड काहीरा फुल्ला पाथरा अमीर आई गडेड नगारा घोर थंबालू गंभीर तातो फरक के ब्रह्मांड नेजा प्रभु वाली जड़ी खोजा हडेड काहीरा फुल्ला पाथरा अमीर कोट द्वारकारा भाड़ा डोठियू वजीरा कोठा हजारो तोपका थावे धुबाका हमेशा आज मेडियू अडारी हाथ मालकी हवेली ओपे तोपे द्वार बाण देती उगेना प्रकाश केवो छे द्वारका वाळो एने याद करता आय हाडड़ समुद्र हाम गोमतीरा नीर तातो गडड़ नगार घोर त्रंबालू गंभीर तातो फारक के ब्रह्मांड ने जा प्रभु वाली दड़ी फोजा हडड़ काहीरा पल्ला पाथना अमीर कोठा हजारी तोपका थावे धुबका हमेशा आया हजारी मेडियू हाथ मालकी हवेली ओपे ओके मार भाण देती तोकड़ो हो जा बाप के गान भूत भयंकर भूतलनाथ अलंकार कहना कते भण के तल अंबर बांधाई भंगर गाजत जंगर पाम गते जटंकर शंकर के कैलाश हरे डमरू जटंकर का जटंकर शंकर के कैलाश हरे पर में हर मोद तरी पशुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे वाह 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 ચાલને જીવી લઈ આપણો શો સ્ટાર્ટ થઈ ગયો છે ને બધાને અપ્રીત ગોસ્વામીના પ્રણામ કે ને કે આંખમાં ઉલ્પત નથી તો કઈ નથી આંખમાં ઉલ્પત નથી તો કઈ નથી હૃદયમાં ચાહત નથી તો કઈ નથી અને લાખ સુંદર હોય ચહેરા આસપાસ પણ આ દિલ તણી દોલત નથી તો કઈ નથી જેની પાસે દિલની દોલત છે મારી બાજુમાં બેઠા છે મને ઉર્જા મળે એનું કારણ ઈ
કે જેટલી વાર દેવાયતભાઈ અહીંયા સાહિત્યકાર આવે ત્યારે હું એમ કહું છું કે મારા ભેગા ક્રાંતિકારી બેઠા છે. એનું કારણ ઈ કે યો હનીસિંહ મિકાસિંહ આના રવાડે યુવા પેઢી ચડતી હતી ને, અહીંયાથી તમે લોકો એમને શિવાજી મહારાણા પ્રતાપ સુધી લઈ આવ્યા છો. તમે ઘરેણું છો. સૌરાષ્ટ્ર ગુજરાતના હાવજ જેને કહી હકી અને લોક સાહિત્યકાર એટલા માટે કે કોઈને પૂછવામાં આવે જો કે તમામ ડોક્ટર હડતાલ ઉપર ઉતરશે શું થશે, તો કે શું આરોગ્ય જોખવાઈ જાય. શિક્ષક હડતાલ ઉપર ઉતરે તો શું થાય, તો કે શિક્ષણ જોખવાઈ જાય. પોલીસ હડતાલ ઉપર ઉતરે તો શું થાય, તો કે આઝાદી જોખવાઈ જાય. પણ આપણા સૌરાષ્ટ્ર ગુજરાત ને ભારતના સાહિત્યકાર હડતાલ ઉપર ઉતરે તો શું થાય? સાહેબ, મારીને તમારી સંસ્કૃતિ જોખવાઈ જાય. જે સંસ્કૃતિને હાચવીને બેઠા છે એવા સાહેબ શ્રી હું સાચા હૃદયથી આપનો આભાર માનું છું. દેવાયતભાઈ ખવડ અહીં ઉપસ્થિત છે. અબ તક પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. પહેલા તો દેવાયતભાઈ મજા એ આવે કે તમારી વાતો રહી ને દસ્તાવેજી હોય. કારણ કે ઓલી સાર્વજનિક પ્લોટની અંદર વંડો વાળી એ વાતો નહીં. અમને ઉર્જા તમારી પાસેથી એટલે મળે કે સૂચિત નહીં પણ દસ્તાવેજી વાળું વાતું કે જેની અંદર સચોટ જવાબ હોય. અને તમે બેઠા છો, પેલા તો મારે પ્રશ્ન નહીં યાદ, પછી તમારી મોજ કરવી છે મારે. પણ આ લોકડાઉનમાં શું કર્યું બાપુ? લોકડાઉનનો આમ તો માહોલ ગણીએ ને ગોસ્વામીજી, તો સમગ્ર ભારત ઉપર જે પરિસ્થિતિ આવી અને પરિસ્થિતિનો સામનો કરે એ જ માણસ. દુઃખ તો બધાને પડે. દેવ હતા ત્યારે દાનવો પણ હતા, સત્ય છે ને અસત્ય પણ છે, ધર્મ છે ને અધર્મ પણ છે. એમ લોકડાઉન જે આખું હતું, કોરોનાનો વાયરસ આવ્યો, કેમ આવ્યો એ વિશે પણ આપને હું જણાવીશ. પણ લોકડાઉનમાં તો અમારા ક્ષેત્ર પ્રમાણે એવો મને અંદરથી એવો પહેલેથી વાંચવાનો શોખ કે નવા પુસ્તકો છે, મેઘાણીજીના હોય, દોલત ભટ્ટના હોય, પછી એથી આગળ કોઈ જયમલભાઈ પરમાર હોય, એથી આગળ કચ્છની રસદાર લઈ લો, દુલારાય કાયણીથી માંડી, હિસ્ટ્રી ઓફ રાજસ્થાનથી માંડી, પ્રવીણ સાગર આપણા રાજકોટ ઠાકોર સાહેબ 6 કવિઓ લખેલા. આ બધાય પુસ્તકો 2 થી 5 કલાક જેવો ટાઈમ અનુસારે પરિવાર સાથે, આમ તો ખૂબ ટાઈમ આપ્યો કાર્યક્રમોમાં, આમ તો પરિવાર સાથે ખૂબ ઓછું રહેવાનું થાય, સતત કાર્યક્રમો હોય, ટ્રાવેલિંગ હોય, એટલે આમાં વાંચન કેમ, નવી વાત કેમ આપણે ઓડિયન્સને આપી શકીએ, નવો પ્રસંગ કેવો આપી શકીએ. જે ઘટના 18 વર્ણ માટે, કોઈ જ્ઞાતિ એક માટે નહીં, 18 વર્ણમાં જે ઇતિહાસો પડ્યા છે એને ખૂણે ખૂણેથી ગોતી લખવાવાળા તો ખૂબ સારું લખીને વહી ગયા છે મેઘાણી જેવા, પણ એને ગોતી વાંચી અને તમારી સામે કેમ રજૂ કરવી એના પ્રયાસો આમ તો લોકડાઉનના માહોલમાં સમયમાં ખૂબ મહેનત કરી છે. અને ડાયરાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે પણ હું ઘણી બધી વાતો એવી સંભળાવીશ કે જે ખાવ નવી હોય અને આપણી યુવા પેઢી એમાંથી કંઈક સમજી શકે, શીખી શકે, જીવનનો એક માર્ગ આપણને મળી જાય, એ માટેના આમ તો લોકડાઉનના મારા પ્રયાસો છે. વાહ 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 વાહ. અને આ યુવા પેઢી, તમને હું ખબર સાહેબ એટલા માટે પૂછીશ કે યુવા પેઢી આપને ફોલો કરે છે, આપની પાછળ ગાંડી માતાજીના આશીર્વાદ છે આપની ઉપર ને. અમે તો એમ કહીએ કે અમે થોડું ઘણું જો પુણ્ય કર્યું હોય તો આપને 150 વર્ષ આપનું ગળું 250 વર્ષનું કરે. પણ મારો કહેવાનો મતલબ યુવા પેઢીમાં આપ તો સાહિત્યકાર છો, શું અત્યારની યુવા પેઢીમાં શું ઘટે છે બાબુ? આમ ગણો ને તો યુવા પેઢી માટે હું આપને એ પણ વાત કરી શકું કે ઘણું બધું ઘટે છે. અને હવે હું રાજીપો એટલો વ્યક્ત કરું છું કે આજના યંગ જનરેશન યુવા પેઢી જે કલાકારોને સાંભળે છે, ભજનને, સાહિત્યને, એને હું લાખ અહીંથી સલામ કરું છું અબતકના માધ્યમથી. એટલા માટે કે એક કેટરીના કેફની તમને ખબર છે કે એની સગાઈ ક્યાં થઈ, તમને એ ખબર છે કે આનું આમ ક્યાં થયું, તમને પિક્ચરના હિરોઈનની ખબર છે, એ બધી ખબર છે. સાહેબ, પહેલા તમારી સંસ્કૃતિ યાદ રાખો. ગંગા સતીન પાનબાઈ કોણ હતા? તમે ઠેઠ મુંબઈના જાપા સુધી વ્યા જાઓ, મહારાષ્ટ્રમાં તમે બેઠા હો અને નાચવા વાળી ઉપર મુજરા કરવા વાળી નજર મોહે લાગી રાજા તોરે બંગલે મેં ન્યા 50,000 ઉડાડો છો. સાહેબ, ગૌશાળાના લાભાર્થનો પ્રોગ્રામ હોય તો હજારો લાખો રૂપિયા ન્યા ઉડાડી દો. મારો નાથ તમારી નોંધ લેવાનો છે. એમ એક કેટરીના કેફની ખબર હોય, સલમાન ખાનની ખબર હોય, તમને પિક્ચરના કે સોંગની ખબર હોય તો તમને એની સાથે સાથે યુવા પેઢીને ભાઈ તરીકે રિક્વેસ્ટ કરીને કહું છું કે એટલી ખબર હોવી જોઈએ કે ગંગા સતીન પાનબાઈ ક્યાં હતા, ખમટિયાળાના પાદરમાં નરસિંહ મહેતા કોણ હતા, મીરાબાઈ કોણ હતા, દાસી જીવન કોણ હતો. અને સાહેબ, આઝાદીના પાયામાં જેને પોતાના લોહી હોમી દીધા, તમે ક્રિકેટરોના નામ યાદ રાખો, એનો વિરોધ નથી કરતો, બધું યાદ રાખો. એની હારે હારે યુવા પેઢીને એ પણ ખબર હોવી જોઈએ કે હિન્દુસ્તાનને જેથી જરૂર હતી તેથી પહેલો વહેલો ફાંસીના માથડે ચડવા વાળો મંગલ પાંડે હતો. અને લાહોરની સેન્ટ્રલ જેલમાં જેથી 3 ફાંસીઓ દેવાની, તેથી લાહોરની સેન્ટ્રલ જેલમાં કાગળ આપી અને કાગળ વાંચ્યા પછી હસતું મુખડું રાખવા વાળો કોણ હતો? કે 3 જણા હતા, રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહ. આ ખબર નહીં હોય ને તો હજી હિન્દુસ્તાન જોખમાઈ જવાનું છે, એટલું યાદ રાખજો. પેલા આ યાદ રાખજો. એટલે આ મને યુવાનો માટે હું કાયમ મારા ડાયરામાં પણ હું બોલતો હોઉં બધાય માટે કે એક તો વ્યસન મુક્ત ભારત હોવું જોઈએ. ગુજરાતમાં, ભારતમાં વ્યસન ન હોવું જોઈએ. કારણ કે વ્યસન છે એ વ્યસન પહેલા આપણી અને આપણા પરિવારની બરબાદી છે, પછી આપણા દેશની બરબાદી છે. એટલે વ્યસન મુક્ત યુવાન હોય અને એ યુવાન પાછો એવો હોય કે સંસ્કાર અને સંસ્કૃતિથી ભરેલો, એને પરંપરાની ખબર હોય. રાજકોટની બજારમાં રાતે 12 વાગે સિટીની સોસાયટીમાં બેન દીકરી નીકળે તો એના હૈયામાં થડકારો ન લાગે. શું કામ?
એના લોહીમાં એના રૂવાડે રૂવાડે સાહિત્યની વાતો ભરી છે, વીરતાની વાતો ભરી છે. સમર્પણ કેવું હોય, ત્યાગ કેવો હોય, બલિદાન કેવું હોય, દાતારી કેવી હોય, આ બધી ખબર ભણતરની હારે હારે જ્યારે આ નોલેજ આવશે તેથી હિન્દુસ્તાનની સામે હું સાહેબ આ રેકોર્ડિંગમાં જાહેરમાં કહું છું, કોઈ દેશની તાકાત નથી હિન્દુસ્તાન સામે મીટ માંડી શકે. કારણ કે એનું મનોબળ મજબૂત છે અને જેનું મનોબળ હાવ સિકંદરની વાત ટૂંકી આપને કરી દો. સિકંદર જ્યારે વિશ્વજેતા બનવા નીકળ્યો ત્યારે એના ગુરુએ કીધેલું જે દેશનો સાહિત્યકાર, જે દેશનો લેખક, જે દેશની સંસ્કૃતિ ભાંગી ગઈ હોય એની ઉપર ચડાઈ કરી તું જીતી જાય. અને પહેલા વહેલા સિકંદરે ઈરાન અને ઈરાકની ઉપર કબજો મેળવ્યો અને ભારત સામે મીટ માંડી. ત્યારે ખબર હતી ભારતમાં તો આજ આ બધી સ્કૂલો તો આપણે જોતા એજ્યુકેશનનો યુગ છે, પણ હજારો વર્ષ પહેલાની વાત કરું તો આ આપણા દેશમાં હિન્દુસ્તાનમાં સાહેબ સાધુઓની યુનિવર્સિટી હાલતી હતી. આ ઈ દેશ સાહેબ પરંપરા અને પાયામાં જે ધરબાઈ ગયેલું છે. એટલે યુવાનોને ખાસ કહું છું કે તમે વ્યસન થી ખૂબ છેટા રહેજો. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ એને યાદ રાખજો. કારણ કે આપણને કેટરીનાના બાપુનું નામ ખબર હોય ને આપણી પેઢીનું નામ ન ખબર હોય તો શરમજનક ગણાય. એટલા માટે પણ જ્યારે અહીં ખવડ સાહેબ ઉપસ્થિત હોય એટલે ઓબ્વિયસલી મારી સમજણ મને એ કહે છે કે મારે ઓછું બોલવું જોઈએ. ત્યારે હવે હું દેવાયતભાઈને વિનંતી કરીશ અમારા પ્રેક્ષકોને, આપને દેવાયતભાઈની મોજ જે મોજ ચડે. આમ તો આખો કાર્યક્રમનો હેતુ છે ચાલની જીવી લઈએ, જીવવાની જે મજા છે. અને સાહેબ કપાણમાં આનંદ કરે ને, કપાણમાં હુવાણ કરે, આપણો બહુ જૂનો શબ્દ છે હુવાણ એટલે આનંદ થયો. એનો બીજો વ્યાકરણ ભણ્યાને ખબર હોય તો હુવાણ કરે એ જ ભાઈડા. બાકી જમાવટ હોય ને તમારી આગળ કરોડો રૂપિયા થઈ જાય ને દુનિયા સારું લગાડવા બધા આવે, જેથી લુગડું હગું ન હોય ને ક્યાંક બાપા મૂજાતા નહીં, એ તમારો સાચો ભાઈબંધ. એમ આ લોકડાઉનનો માહોલ છે. અમે બધાય કલાકારો જે ક્ષેત્રના છે, અમે ઇન્સ્ટાગ્રામથી ફેસબુકથી પણ લાઈવ છે અને ઘરે બેઠા બધા અમારા ચાહક મિત્રોને અમે સાંભળવાની, નવી વાત કરવાની, છંદો દુહાની અમે પૂરો પ્રયાસ કર્યો છે. અને હજી અમારો પ્રયાસ ચાલુ છે કે ડાયરા હતા અને પૈસા મળતા એમ નહીં, અટાણે અમારો પ્રયાસ ચાલુ છે કે તમે ઘરે બેઠા ડાયરા સાંભળી શકો. બાકી તો સમય ઝુકાવે માનવને, બાકી કોણ ખુદાને પૂછે છે. સમયની હારે હાલવાનું છે. અને એ મને યાદ આવે દાન અલગારીની પેલી કવિતા ચાલ જીવી લૈયાની વાત છે ત્યારે મને યાદ આવે કે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. લહેર ચડે લાખ લૂટ દરિયામાં, લહેર ચડે લાખ લૂટ દરિયામાં, લૂટ તારે હું રે પાલીડા. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અરે હું આ બધાને કહું છું કે આ લોકડાઉન છે ને આ તો કુદરતના હાથમાં છે, બધું સારું થઈ જવાનું છે, પણ તમારી મોજ છીનવા ન જાય એટલા માટે આનંદમાં રહેજો. આબ ધરા બીજ રમ તું હાલે ખેલ નો ખૂટે રે, આબ ધરા બીજ રમ તું હાલે ખેલ નો ખૂટે રે. ઓલા કાળ મીઠ પાણાના કાળ જાચીરી, કાળ મીઠ પાણાના કાળ જાચીરી ને કૂપલું ફૂટે રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અગમ અગોચર અલગ ધણીની, અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે વાલીડા. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. હા ભાઈ હા. મોજમાં એમ નહીં, અલગ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. ઈશ્વરની હારે નાતો કેમ બંધાય ભગવાનથી. હવે એક વાત પેલી કરી દઉં કે આ મારે આવું બોલાય ને મંચ ઉપરથી, પણ કોરોનાનો વાયરસ જે આવ્યો આખા વિશ્વ ઉપર, એટલે હું શરૂઆતની વાત કરું કે આ બધું આવે ક્યારે કે ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો તોલવામાં. એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી. સાહેબુ ન ભૂલતો હોવ તો આપણે બધા શ્રદ્ધાથી જ્યારે છેટા વયા ગયા, આપણે આપણી પરંપરાથી છેટા વયા ગયા, આપણે આપણા ધર્મથી છેટા વયા ગયા,
ત્યારે ઈશ્વરે આપણાથી મોઢું ફેરવું છે અને દરવાજાને તાળા લાગી ગયા કે તમારી કાંઈ જરૂર નથી ભાઈ. શું કામ? કે જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત કરો માં દિલ ખોલીને, અરે પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી ભાઈ. જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત કરો માં દિલ ખોલીને, જેના હૈયામાં દર્દ ન હોય, જેને દયા ન હોય, એની આગળ તમારી પીડાની વાત કોઈ દી કરતા નહીં. ભાવનગરનો નાજીર દખૈયા નામનો દીવાન આ ગઝલમાં કહે છે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત કરો માં દિલ ખોલીને, અરે પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી ભાઈ. એમ એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં. અરે અમને તો અમારાના અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે ભાઈ. આહા, એમ કોરોના આવ્યો એટલા માટે આવ્યો છે કે આપણે ધર્મથી વિખૂટા થઈ ગયા, આપણી પરંપરાથી વિખૂટા થઈ ગયા. અને હિન્દુસ્તાનમાં જ્યારે વૃદ્ધાશ્રમો બંધાવવા માંડ્યા ને ત્યાંથી ભગવાનને ખોટું બહુ લાગ્યું છે ભાઈ. એક જનેતા, એક મા બાપ માટેની વાત કરી દો. એક જનેતા, આપણા એક મા બાપ છે, આપના 5 દીકરાને 5 છોરુને મોટા કરી દે મજૂરી કરી કરીને. ઈ દીકરા જ્યારે જુવાન થાય, યુવાન થાય અને 5 દીકરાને મજૂરી કરીને મા બાપ મોટા કરે અને ઈ યુવાન થયા પછી દીકરા 5 આંગળી હરખી ન હોય, પણ ઘણીવાર આપણે સમાજમાં આવું જોતા હોય છે બધાય. ઈ 5 મોટા થાય અને એક જનેતાને હાચવી નથી શકતા, એક બાપને માને હાચવી નથી શકતા અને પરણી અને પછી પારકા ઘરેથી કોઈ આવે અને ડાયા હોય તો વાંધો નહીં, પછી મા બાપને જ્યારે વૃદ્ધાશ્રમના આશ્રમ સુધી લઈ જાય ને ત્યારે ઈશ્વરને વહમું બહુ લાગે છે ભાઈ કે તને બનાવેલા હવે તને બનાવવા બેઠા છે, એનું ખોટું બહુ લાગે ભાઈ. એમ આપણે ધર્મથી નોખા પડ્યા ત્યારે આવા બધા આ કોરોનાથી માંડી, ધરતીકંપથી માંડી અને જે કાંઈ ઘટનાઓ બને છે. અને બીજી વાત કરી દઉં, સિટીની સોસાયટીમાં માણસો એટલા બધા એજ્યુકેટેડ થઈ ગયા ને એટલે વિજ્ઞાનને માનવા માંડ્યા, ઈશ્વરથી છેટા પડી ગયા. શું કામ ઈશ્વરથી છેટા પડ્યા? ભગત બાપુએ એનો ઉલ્લેખ કર્યો છે કે ઈશ્વરથી છેટા પડી ગયા. ભગવાનથી, માતાજીની વાત કરો, શ્રદ્ધાની વાત કરો તો એમાં શંકા કરે, પણ ભગત બાપુએ કીધું છે કે હે માં, એ જગદંબા, તું જેથી નવરાત્રીમાં ગરબા રમતી હોય તેથી ડાબો પગ તારો ખેબર ઘાટમાં હોય અને જમણો તારો હેમાળાના ખોપરાની માથે રહી ગયો હોય કે હમંકીએ બાહરની કિયાસી હાક દુતાળીએ વાગીએ ડમર ડાક હતત કે ક્રોધ ભોજાએ અઢારે તાતો ભોજંગ કોરુ મમન ઝીલત ભાર હમંકીએ હોમકીએ મુક હુક ફૂતકીએ જાન પ્રલેનાને ફૂક અને અઢારે હાથ લંબાવ્યા યુદ્ધ જટાજૂટ ઘોર મંડાણાય યુદ્ધ જટાજૂટ ઘોર મંડાણાય યુદ્ધ. આવું 14 પ્રમાણની સંચાલન કરવા વાળી જગદંબાની તમે વાત માંડો તો એમાં કોઈ જાજા એજ્યુકેટેડ હોય, વિજ્ઞાનને માનતા હોય, ઈ જગદંબાની વાતને ખોટી ગણીને વિજ્ઞાનને આગળ માને છે. સાહેબ હું જાહેરમાં કહું છું, આ કોરોનાનું લોકડાઉન હજી કોઈને વેક્સિન નથી મળી. વિજ્ઞાનને કહું છું તમારા બાપની ત્રેવડ હોય તો વેક્સિન ગોતી દો. અને 2 મહિના થઈ ગયા, હજારો સેંકડો માણસોની લાશું પડે છે. સાહેબ આમાંથી ઉગરવાનો એક જ રસ્તો છે, એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી. સાહેબ સિટીમાં ભજન ગવાતા હોય, પ્રેક્ટિકલ વાત કરું આપને સમજાય, ભજન ગવાતા હોય તો 10 વાગે સિટીના નિયમો છે, 10 વાગે આપણે પ્રોગ્રામ કે માઇક્રોફોન ઓછું કરે. સાહેબ હનુમાન ચાલીસા ગવાતી હોય, દાસી જીવનનું ભજન ગવાતું હોય, નરસિંહ મહેતાની વાત હાલતી હોય કે આપણી છત્રપતિ મહારાણા પ્રતાપની વાત હાલતી હોય ત્યારે બહુ ડાયા અને બહુ દોઢ ડાયા 100 નંબરમાં ફોન કરીને પોલીસને બોલાવીને કહે છે કે અમને ડિસ્ટર્બ થાય છે. સાહેબ હનુમાન ચાલીસા સાંભળવામાં ડિસ્ટર્બ થવા માંડી, રામાયણ સાંભળવામાં ડિસ્ટર્બ થવા માંડી, ગીતાના શ્લોક સાંભળવામાં ડિસ્ટર્બ થવા માંડી, નરસિંહ મહેતાની વાત સાંભળવામાં ડિસ્ટર્બ થવા માંડી. આ 2 મહિનાથી ઘરે બેઠા છો, ડિસ્ટર્બ નથી થતી ભાઈ? ભગત બાપુએ કીધું છે હો કે જી કુદરતી કોરટે જ્યાં ચડ્યો માનવી ત્યાં ભણેલી વિદ્યા સર્વે નકામી. તમારી આ કોરાટમાં કદાચ બધાયનું હાલી જાય, આ કોરાટ તમને જામીન ઉપર કદાચ છોડી દે, પણ મારી કુદરતની કોરાટ તો કવિ કાગીમ કે છે કોઈના બાપનું નહીં હાલે. શું કામ? એ મારી કુદરતી કોરટે જ્યાં ચડ્યો માનવી ભણેલી વિદ્યા સર્વે નકામી. શું કામ નહીં હાલે? કે કુરુક્ષેત્રના મેદાનના જેથી પાયા નખાણા સાહેબ તેથી કૃષ્ણ પરમાત્મા વિશિષ્ટ કરવા માટે દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન માની જાને, 5 ગામ આપી દે, હસ્તિનાપુરનો આપતો કાઈ નહીં 5 ગામ દઈ દે. ત્યારે દુર્યોધન, જ્યારે માણસની એક વાત યાદ રાખજો, જીવનમાં જ્યારે તમારી પડતીના એધાણ ચાલુ થાય ને ત્યારે તમારી બુદ્ધિ પહેલા બગડે છે. શું કામ? વેદનો ભણેલો જેને શિવ રીજવા એને જાનકીને કેમ હરી લીધી, દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોણે કીધી? એટલો બધો વેદનો ભણવા વાળો અને ઈ રાવણ જટાંગ ટાંગ સબ્રહ્મ નીલપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી, આ બોલવા વાળો, આ રચયિતા ઈ રાવણ જેવા છે. એની બુદ્ધિ પહેલા બગડી છે. એને ખબર નથી જાનકી તો જગતની જનેતા છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરું વચન ન જાય. જે પરંપરામાં પ્રાણથી પણ પોતાના વચનને વાલું કર્યું છે ઈ પરંપરાની અર્ધાંગના છે, એને ખબર નથી. અને જ્યારે જાનકીનું હરણ કર્યું બુદ્ધિ પહેલા બગડે છે. એમ કહેવાનો મારો તાત્પર્ય
કે સમાજમાં કોઈ પણ કાર્ય તમે કરો તો બુદ્ધિ બગડે. અને કૃષ્ણ ભગવાન જ્યારે સમજાવ્યા, દુર્યોધને ના પાડી દીધી, કર્ણે ના પાડી દીધી, બધાએ કહી દીધું કનૈયા તું અહીંથી નીકળી જા, હોયના નાકા જેટલી જમીન નથી દેવાની. 5 ગામની વાત તો એક બાજુ છે. અને કનૈયો વળ્યો પાછો. હો ભાઈ, પણ પાછો વળ્યો કનૈયો. અને અર્જુને આવીને પૂછ્યું કનૈયાને કે તમે સમાધાન કરી લીધું? ત્યારે કનૈયો અર્જુનને કહે છે કે અર્જુન, મને એમ હતું કે એકવાર વિનંતી કરવા જાઉં, પણ હવેનું પાપ ભરાણું છે. હો, જ્યારે પાપ માણસનું ભેગું થાય ને તે બ્રહ્માંડની તાકાત નથી કે એને છોડાવી શકે. અને હવે અર્જુન સાંભળી લે, કરો યુદ્ધની તૈયારી. અને તારા યુદ્ધમાં, તારા મેદાનમાં એક બાજુ 18 એકસણી સેના હશે અને આ બાજુ તમે 5 પાંડવો હશો. સત્યના ત્રાજવે બેહવા વાળો કનૈયો બોલું છું કે અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ. અરે અર્જુન કી સો જીવની હમારી હે. તારો સારથી બની અને કુરુક્ષેત્રના મેદાનમાં જો બધાનો હિસાબ પૂરો ન કરું તો હું દેવકીનો જાયો કનૈયો નો કહેવો. અને રણસિંગા ફૂકાણા બા યુદ્ધના સાંભળજો. પાપ ભેળું થાય ત્યારે કોરોના આવે, એના ઉપરથી આ કનૈયાની વાતો આપને કરું છું. કુરુક્ષેત્રનું મેદાન એમ નથી થયું. એમ આ જ્યારે પાપ માણાનું ભેળું થાય ત્યારે કાંઈક ને કાંઈક ઘટના આવતી હોય છે. આપણે સમજવાનું છે કે આપણે ક્યાં કેળો ચૂકી ગયા, ક્યાં માર્ગ ચૂકી ગયા, ક્યાં આપણા મા બાપને વૃદ્ધાશ્રમ સુધી મૂકી આવ્યા, ક્યાં આપણે બેનને ભાણેજને દુભાવ્યા, ક્યાં આપણે ગૌ અને ગવત્રીના નામે ખોટું કર્યું. દુનિયામાં ખોટું જ્યારે ભેળું થાય ત્યારે ઈશ્વરને આવવું પડ્યું છે. ને ઈ કનૈયો કુરુક્ષેત્રના રણમાં ટૂંકી વાત કરું તો જ્યારે બધી સેના ભેળી થઈ અને આ બાજુ અર્જુનનો સારથો બનીને કનૈયો જ્યારે સારથી બની નીકળ્યો, ભગત બાપુની કવિતાની શરૂઆત થાય છે. કેવો લાગે છે કનૈયો? કેજી કાંસ શિશુપાલ કૌરવ યને યાદવો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા. એક જમના જડબા ઝાલી લે એવો ડાડો ભીષ્મ. મોત તો હામું સડાપ કરતા ડગલા દેતું આવતું હોય તો મોતના જડબા ઝાલીને કે ડાડો ભીષ્મ કહું છું થોડી વાર ઊભો રહી જાય. આવા કુરુક્ષેત્રના મેદાનમાં યોદ્ધા જોયા ભાઈ. આમ નજર કરી ત્યાં તો શિશુપાલને જોયો, આમ નજર કરી ત્યાં તો હાથમાં કર્ણને જોયો. બરક હાથમાં ફરતા આવે બરસ્યું. અને આ જોયા પછી કનૈયો એમ કહે છે અર્જુન મૂંઝાવાની જરૂર નથી. બધા એનો પાપનો ઘડો ભેળો થયો છે. ભરી સભામાં જેથી દ્રૌપદીના ચીર ખેંચાણા ને તેથી આ બધા હેઠું માઠું રાખીને બેઠા હતા. કોઈ બેન દીકરીની આબરૂ જાતી હોય અને માય કાંગલા થઈને જીવે એની તાકાત નથી યુદ્ધમાં જીતી શકે ભાઈઓ. ક્યાજી કાંસુ શિશુપાલ કૌરવ યને યાદવો ભીષ્મને દ્રોણ તો જમરાજ જેવા. આ સર્વનો ફેસલો એક સાથે કર્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અન હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો વન જતા પાંડવે શિર ધાર્યો. એ તેથી પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. સંત શિશુપાળ કૌરવ અને યાદવો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા. આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો વન જતા પાંડવે શિર ધાર્યો. છેલ્લે પાંડવો હેમાળાના માર્ગે હાલ્યા ગયા. કનૈયો એક વતે ત્યારે કૃષ્ણ પરમાત્મા પોતે સ્વીકારે છે કરેલા કર્મનો બદલો દેવો પડે છે. જેથી રામા અવતારમાં ભગવાને વાલીને માર્યો તેથી મરતો વાલી એટલું બોલ્યો તો પ્રભુ મારો કઈ ગુનો ખરો? કે ના ગુનો કાઈ નહીં તો મને મારવાનું કારણ કયો? તેથી ભગવાન રામે રામા અવતારમાં એટલું કીધેલું. ભગત બાપુ એની સાક્ષી આપે છે કવિતામાં કે આ ઋણ આ બદલો આ જન્મમાં નહીં આવતા જન્મમાં કૃષ્ણ તરીકે હું હશ અને પ્રાચીના પીપળે ફણા પર હૂતો હોઉં. તેથી તારું બાણ છબકારી અને પારધીના રૂપે તારો હિસાબ પૂરો કરી લેજે. હું રઘુવંશમાંથી આવ્યો છું, મારા જીભાનમાં કોઈ ખોટી વાત ન. અને ઈ પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. જો નું સંચાલન કરવા વાળો દુનિયા મૂકીને હાલ્યો જતો હોય તો હું તમે તો ભગત બાપુ એમ કહે છે થોડાક મહેમાન સિવાય. અને ઈ મહેમાન ગતિ કરવા આંખના પલકારામાં બીજલી કે મોતી, બીજલી કે ચમકશે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. આંખના પલકારા જેવા જીવનમાં ક્યાંક ખારું કરી લ્યો, સત્કર્મ કરી લ્યો અને સાહેબ ધર્મના માર્ગે હાલો, સત્યના માર્ગે હાલો. ઈશ્વર તમારી ભેળો છે. બધાય બાજુથી દુનિયાના મારા તમારા પાપ ભેળા થયા ને તો એ કોરોના આવ્યો છે. બાકી કોરોનાના બાપની તેવાડ નથી. મારો મુરલીધર મહારાજ બેઠો હોય, મારો સોમેશ્વર મહાદેવ બેઠો હોય. આ શ્રદ્ધાના દેશ છે અને શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. અને કુરાન શરીફમાં ક્યાંય પૈગંબરની સહી નથી. સાહેબ જ્યારે આપણે શંકા કરી અને શંકા થઈ ત્યારે આપણા કાળજા કોરા રહી ગયા છે. ઈશ્વરની કૃપાનો વરસાદ વરસતો હોય એમાં શંકાની છત્રી ઉગાડો ને કે આવું થોડું બને, આવું થોડું હોય. ઘણીવાર અમારે આ સત્યઘટના કહું ગોસ્વામી અમારા ડાયરામાં બનતું અમે વાતું કરીને તો કેટલાય કોમેન્ટોમાં એમ લખે કે આમ ન હોય ને આમ ન હોય. તો હવે મરદના દીકરા ગોતી લો, બચી જાઓ.
આમાંથી ઈ જ બચી હકવાના છે સાહેબ, જે ધર્મથી અને શ્રદ્ધાથી નજીક છે, ઈશ્વરથી નજીક છે. બસ ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો તોલવામાં. હવે તો એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી. જેને વિશ્વાસ મૂક્યો ને એનું નાવ ઈશ્વર ક્યારે ડૂબવા નહીં દે સાહેબ, નક્કી રાખજો. વાહ વાહ વાહ. પણ બહુ સત્ય વાત કરી છે મિત્રો, કે જ્યારે જ્યારે આપણે સંસ્કૃતિથી આગા જાય છીએ ત્યારે આવું થાય છે. અને અમને આ ચાલને જીવી લઈએ શોની અંદર મજા જ એ વાતની આવે કે અત્યારે ધબીન માણસ છીક નથી ખાઈ શકતો ફળ સાહેબ, કારણ કે એમાં આડો હાથ રાખવો પડે છે. ધરાઈને ઓડકાર નથી ખાઈ શકતો. ઓડકાર ખાય તો પેલા પૂછે એક્સક્યુઝ મી, પછી આપણે યસ કહીને તે એટલું કરીને બંધ થઈ જાય. ધરાઈને ઓડકાર, આ ગામડાની અંદર ઓડકાર ખાતા જુઓ, જોરથી આમ એમ કે જમીન ઓડકાર ખાતા ને ગાયુના ધણ પાછા વયા જતા. આવી તો ઓડકારની અંદર તાકાત છે. ઓડકાર નબળો હોય તો સામે ઉભેલો વડીલ એને પૂછી લઈએ, ખબર પડી જાય કે એની પરિસ્થિતિ નબળી છે. ઓડકાર નબળો, તરત ખંભે હાથ રાખીને પૂછે કે તારે આ વખતે પાક સારો ન થયો, તું હરખો જઈમો છો ને, તારો ઓડકાર કેમ નબળો છે. આની ઉપરથી ખબર પડી જતી પરિસ્થિતિની. એવી પરિસ્થિતિની અંદર અમને આનંદ એ વાતનો હોય કે ચોખા ઘી જેવી વાતો અહીંથી દેવાયતભાઈ રજૂ કરી છે. દેવાયતભાઈ, આપના સપાકરાથી શરૂઆત થઈ હતી અને અહીંથી જ અમારે વિરામ કરો, કારણ કે આપના જ કંઠથી અમારે આજે કાર્યક્રમને વિરામ તરફ લઈ જવો છે. તો આપને મોજ આવે એવા સપાકરા, આપની મોજ. પણ પેલી વાત કહી દઉં છેલ્લે 2 મિનિટમાં, પછી આપણા અહીંથી આ કાર્યક્રમને વિરામ તરફ. આમ તો આમ નોખા પડ્યો ડાયરાથી, કારણ કે મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢક થઈએ. આ દુનિયામાં કહે મુફલી સે ખો ગયે કિતને તવંગર હો ગયે. કોઈને રૂપિયાનો ફાકો હોય, કોઈને પૈસાનું અભિમાન હોય, તો પાજોદની બજારમાં ઇમામુદ્દીન રૂસવાએ 2 પુસ્તક લખ્યા, ઢળતા મિનારા અને એક દી મારો જમાનો હતો. એમાં એને લખ્યું છે કે આ દુનિયામાં દોલતનું અભિમાન કરે ને એ મિથિયાનરને કહેજો કે એકવાર રૂસવાની મુલાકાત તો કરે. એમ સમય મળ્યો છે તો હરિના સમરણનો, સત્યના માર્ગે હાલવાનો. અને મિત્રો, બધાય ચાહક મિત્રોને કહું છું, અહીંથી આ ચાલને જીવી લઈએ. જીવવાનું એવું આપણે બધાને છે, પરિસ્થિતિની આરે સમય છે, તડકો હોય, સાયો હોય, બધાનો હરખો સમય ન હોય. કારણ કે સમયની એક દહન ગતિ છે કે ઉદયના હસ્તના દોરડા ઉપર નટબની રવિ રાજ તો રોજ માલ્યા કરે. એ ભાગતી ભાગતી પડદતી પડદતી રાતનો સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહો, એમને ઊંઘવું કેમ ફાવે. એમ મને દુઃખ એટલા વાતનું થાય છે. છેલ્લી વાત કરી દઉં કે એક બજારમાં કે એક દવાખાનામાં આપણા વૃદ્ધ મા બાપ, ઉંમરલાયક મા બાપનું બાવડું ચાલવામાં આપણને હરમ થાય છે. અને સાહેબ, બજારમાં એક કૂતરાની દોરી ઝાલીને ફરવામાં આપણને પરો થાય છે કે હું આરસીસન નું કૂતરું લઈને નીકળ્યો છું. હું આ બધા અલગ અલગ જે કઈ મારો વિષય છે ને કૂતરા રાખવાનો, પણ એક કૂતરું ફેરવાનો માણસને પરો થાય છે, અને પોતાના મા બાપનું બાવડું ચાલવામાં હરમ થાય છે. આ ભૂલી જાજો, કારણ કે દુનિયામાં મા બાપ થી મોટું કાંઈ નથી. મોહમ્મદ પૈગંબર સાહેબે કુરાને શરીફમાં કીધું છે કે હા મેરે મુસલમાનો, અગર જો જન્નત કી કાહી ચાહીએ, હરગનું સુખ જોતું હોય તો મા બાપના ચરણમાં માથું મૂકી દો. કોઈ પણ ધર્મના, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બિઝનેસમાં જ્યાં પણ જાઓ ત્યાં ભાઈ તરીકે આપને ભલામણ કરું છું. હું જાણું છું, તમને નથી ખબર એમ નથી, પણ ભાઈ તરીકે કહું છું કે તમારા મા બાપના ચરણમાં માથું મૂકી એને પગે લાગીને નીકળજો. ને તમે પાછા પડો તો દેવા જ ખબર બોલવાનું બંધ કરી દે યાર. કારણ કે સ્વર્ગનું સુખ તો માના ચરણોમાં પીડ્યું છે. ઉમરા વાળી રાજી હશે ને તો જ ઓલી ડુંગરા વાળી રાજી છે. બાકી તમે આપણા મા બાપ પાંગતમાં, ખાટલા વગરની પાંગતમાં હુતા હોય અને આપણે બદ્રીનાથ ને કેદારનાથ એમ ભોળોનાથ ન મળી જાય. રામના નામ લેવાના ભાઈ. શું કામ? હયામાંથી હોય નાદ નાભીથી દેહરે અન ધણી ને સોને ધા. હાથમાં નાદમાં ફેર હોય છે. નાદ છે ને એ ઈશ્વર સુધી લઈ જાય છે. એટલા માટે છેલ્લે આપણા વીરતા ભરેલા ચંદ્રશેખર રાજાથી માંડી, ભગતસિંહથી માંડી, રાજગુરુ માંડી, સુખદેવથી માંડી એક વાત કરી મારે આ સપાખરા ગીતની શરૂઆત કરી છે. ભગતસિંહ પોતાના ઘરેથી જ્યારે નીકળી ગયા અને કાનપુર આવ્યા, એટલે એના ભેરુબંધ એના મિત્રોએ ભગતસિંહને કીધું કે ભગતસિંહ શું કામ કાનપુર આવ્યો, अपने घर से क्यों निकल गया तू? અને ત્યારે ભગતસિંહ પોતાના ભાઈબંધને કહે છે કે મેરી અમ્મા, મેરી માં मेरी शादी की बात करती है. મને એમ કહે છે કે તને પરણાવી દેવો છે, લગ્ન કરી દેવા છે, એટલે હું ઘરેથી ભાગી નીકળી ગયો. ત્યારે એનો મિત્ર ભગતસિંહને એટલું પૂછે છે, સાંભળજો આ દેશનો ક્રાંતિકારી ક્યાં પંજાબ અને ક્યાં આપણે ગુજરાતમાં એની વાતો કરી છે, અમને થોડા એના ચેક આવે છે ત્યાંથી. પણ સાહેબ, સત્યને હારે તમે રહ્યો તો ઈશ્વર તમારી હારે છે. અને એને એમ કીધું ક્યું શાદી નહીં કરની. ત્યારે ભગતસિંહ કાનપુરમાં એટલું પોતાના ભેરુબંધને કીધું તું, મેં પ્રતિજ્ઞા કરી છે, मैं प्रतिज्ञा ये ली कि अब तो आजादी मेरी दुल्हन बनेगी, आजादी मेरी दुल्हन बनेगी, लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी ये लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं, मैं रहूं या ना रहूं, मेरा वादा है मेरे वतन वालों कि मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. अब तो आजादी मेरी दुल्हन बनेगी, अब तो आजादी मेरी दुल्हन बनेगी. આ પ્રતિજ્ઞા લેવા વાળો ભગતસિંહ
આજ પણ સાહેબ સૂરજ અને ચાંદ રે ત્યાં સુધી કદાચ તમને મને દુનિયા ભૂલી શકે, પણ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ કે રાજ્યગુરુને દુનિયા નહીં ભૂલે સાહેબ, જેના આઝાદીમાં ધગધગતા રુધિર રેડાણા છે. અને આ મર્દો જ્યારે ધીંગાણે નીકળે ત્યારે એનું વર્ણન ગીતે તો કવિ ગીગો ભલો પૂજ્ય મોરારી બાપુ એમ કહેતા, ગીગા બારોટના સપાખરા જે ગવાતા ને એ પૂજ્ય મોરારી બાપુ કહેતા કે બારોટની બાંધણી જોવો, એનો ઠાઠ જોવો. અને ઈ જ્યારે હતાવનતા કડીઓના જ્યારે ગીત બનતા હોય, આજ મને તમને બોલવામાં ઓલું થતું હોય તો લખવા વાળા બારોટ કેવા હશે. અને ઈ મર્દાનગીના ગીતો લખવા વાળા ડોળિયા ગીગા બારોટને યાદ કરતા વડા ભારતા રતાયા ખેલ કૌરવ વાળા પાંડુ વાળા કર્ણ પાર ધારા જુદા હુએ બરલે કાળ જાતો બાણરા ઠંકાર યાર પાર આસમાન ભાગા પનંગા થડે ગયા લાગે હાથ મે પાટા ઢાકિયા કૌરવા બાણ પાડી માથે મેઘ ધારા છૂટા બાણ પાર ધારા આકરા સમોહતા તો જટા સુર વીર ઠાર ઠાર વીર રસ્તો જાગા રોપીએ કારણે ભાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગારો આઈ કોદના છૂટિયા બાણ ભુજ ડંડા ધારી કપા બમણા ધણના આઈ પોર હાણા બાણ દાતો હટાયા ભારત રત ભલ ગારા દી હરિ પુત્ર સૂર ધારા ધારા અખંડ પ્રમાણ આઈ બળાકારી કરણ પારી પાર તારી પોઢા બાણ છરાવી દિયારા ધારે માટે નહીં કાળ તાતો વેસુ ધારી વિપુર હારી અંત કાળે આવ્યા હરી દાંડ ભાંગી કંચ નારી સમપી દયાળ આઈ વખાણું અખાડા બીજા સૂર્યવંશી તણાયા માની વેડા ભંડોરા લિયા જતા નારા નાર તાતો જેમ દલા વાદ લાજી બાદશાહ આયો તેદી ભૂપ ચાપર આજે તેદી માન્યો મારા આઈ હામ હામા મારા દાડા ભેડવાને જેમ છૂટા બછૂટા થોપકા ગોલા ત્રુઠા ભાલા બાદ તાતો પ્રસાદ ઉગડે રાડે કોપ ગાળા ખાગ ભાડે રૂંડ મુંડા દડા સારા દૂઠા જાપરાજ મંગળા ખોપરા તોડી ઉડાડી આસમાન પડ્યા દૂર જેમ તેડા વિતોળારા પાન ખેલાડી રમાડે દડા સીર દડા તેમ કેલે મલ્લા દાડા બાદ સારા પન્નાકા મકાન રંગ તાળા પૂરું વાળા ખાડા નાળા વહેરો કે પશુ પંખી વાળા ટોળા ધારાના પજાળ આઈ પખાણી માસલોળા હિલોને પેટે માથે હુરા અપસારા રોપે વાર માળ આઈ હાથ દિન લડ્યા પછી પૃથ્વી હરે પડ્યા ચાપા હડ્યા દેવું તારા ઘરા નગારા ભાઈ આવીએ સંગાટા પડે તારવા તારના બેડો ના મરા ભામણા લીયા ધારણી નૂર ધારણી પધારે મૈયા સુધારણી કાવે સારા હિંગળા જાત માતા હાજરા હજૂર ભાઈ આવીએ સંગાટા પડે તારવા તારના બેડો ના મરા ભામણા લીયા ધારણી નૂર જાત ધારણી પધારે મૈયા સુધારણી કાવે સારા હિંગળા જાત માતા હાજરા હજૂર ભવાની ચપારે વેસી અંબિકા દેવી કથા જગરાઈ તાતો વડા વડી આશા પૂરા ડુંગર રેસી થડા વાળી માંડે રાળી દૂધ નમા ભુજાળી મમાય આઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અકા વિજસણી વાગેશ્વરી દેવી આવડાઈ તાતો બાબા વાળી ત્રિશુરાળી ધળિયાળી ભજપ્રમ કોથળા બેસરા હોલકા મળા દકાઈ ભાઈ આવડ તમંડ કેલે ખોડિયારે બૂટ હાથી વર્ણ ઉચ્ચારણી કરે સેવંગારી વાર આવી એના હુર હોગે આવી એ તો રહે નામ હમાણે ભરોહો દેવી તમારા सुजी काया जी साया जी हो वैसे सुपाजी तो समाजी कर दूं हाजी हा हा प्रीति नित दाजी नहीं तेराजी वामा दाजी वामा दाजी वावाजी रहो राजी राजी हम पर माजी जाओ माजी अंबाजी माज जाओ माजी अंबाजी मा जाओ माजी अंबाजी बड़ी पासा रा गुलशन तो फूल खिलता रहेगा मलुष्य मेले खेले ने मलुष्य गाम गए पण मलुष्य ने बेकर ढक दी धरती ढक थिए कारण के कितने मुफलिस खो गए कितने तवंगर हो गए परायाना चरण चापी मने अनुसरવું નથી ગમતું અને તણખલાના સહારે મને તરવું નથી ગમતું જીવન જિંદા દિલીથી જીવો છું એટલું ઘણું છે હવે જાજુ મને કોઈને કરગરવું નથી ગમતું અને ખુદા ખાतिर મને ખેંચી નો જા મસ્જિદ મહી જાહિદ ખુદા ખાतिर મને ખેંચી નો જા આ મસ્જિદ મહી જાહિદ મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું અને સતત ચાલી રહેલા કાફલાનો મુસાફિર સુ રૂસવા સતત ચાલી રહેલા આ કાફલાનો હું મુસાફિર સુ રૂસવા આ વિસામાને ગડી મંજિલ મને ઠરવું નથી ગમતું આ લોકડાઉન નો ખાલી વિહામો આવ્યો છે મારી મંજિલ તો હજી આગળ છે હજી તો હિન્દુસ્તાનની ધરતી માથે જેદી ચેતકના ડાબા હકોડાય છત્રપતિ શિવાજીની વાત થતી હોય અને 5-5 વર્ષના યુવાન જેદી આમ પોરહાય ને તેથી અમને એમ લાગે કે અમે અહીંથી બોલ્યા ને તમે સાંભળ્યું એમ વળી પાછા આપતકના માધ્યમથી મળતા રહેશું જય માતાજી ઓમ તત્સવ જય સોનલ વાહ 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 દેવાયતભાઈ સાચા હૃદયથી આપનો આભાર કારણ કે આ લોકોને ખરેખર અમે તો ઘણો સમયથી રાહ જોતા હતા અને અચાનકનું
આપનું આવવું, કારણ કે આપને બુક કરવા હોય તો 3-6 મહિના અગાઉ ફોન કરવો પડે, પણ આ અમારી ઉપર માતાજીના આશીર્વાદ કે આજે આપની સાથે મુલાકાત થઈ ગઈ. તો મિત્રો ફરી પાછા આવા સુંદર કલાકાર સાથે આપની પાસે આવતો રહીશ. અત્યારે આ તમારા મિત્ર પ્રીત ગોસ્વામીને નાની મજાની રિસેસ એટલે રજા આપો. ફરી પાછા મળીએ. જય હિન્દ. ચાલને જીવી